આપણે જવા માટે ફ્લાવર શો જોવા માટે નીકળી રહ્યા છીએ. મોટર બ્લોગિંગ કરતા ડાયરેક્ટ જઈએ નીકળીએ. આપણું બાઇક ચલો હવે નીકળીએ, સીધા ફ્લાવર શોમાં જઈને મળીશું. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ ફ્લાવર શો જોવા માટે. તમે જોઈ શકો છો આ કેવો મસ્ત છે અમદાવાદ. વાવ, કેટલો મસ્ત લુક જોઈ શકો છો, કેટલો મસ્ત લુક આવે છે. તો ગાઈઝ આપણે રિવરફ્રન્ટ પહોંચી ગયા છે ફ્લાવર શો જોવા માટે. તમે જોઈ રહ્યો છો ત્યાંના હાલના દ્રશ્યો. તો ગાઈઝ ટિકિટ લઈ લીધી. હાલ હવે અંદર લાઈનમાં ઊભા રહી ગયા અંદર જવા માટે. તો ગાઈઝ એન્ટર થઈ ગયા છે ફ્લાવર શોની અંદર. અને એના કંઈક દ્રશ્યો આ રીતના છે કે ફ્લાવર શોના સ્ટાર્ટિંગમાં પેલા ફુવારા છે. લાઇટિંગ વિભાગ છે આ બધું, અલગ અલગ ફ્લાવર શો ની અંદર. દિશાન ને બધા પહોંચી ગયા છે ફ્લાવર શો ની અંદર. દિશાન જોઈ રહ્યા છો તો ફ્લાવર શો છે. હા, હજી તો એન્ટર જ થયા છે ખાલી. ગાઈસ આવી સાઈડ છે સાબરમતી નદી, ત્યાં સામે છે અટલ બ્રિજ, અને આવી સાઈડ છે ફ્લાવર શો. તો ગાઈસ તમે જોઈ શકો છો કે દિલ શેપ વાળા દરવાજા કેટલા મસ્ત લાગે છે, અને પબ્લિક પણ બહુ બધું છે, અને બાજુમાં ફૂલોથી સજાવેલો બગીચો પણ છે, અને પબ્લિક એટલું આવેલું છે કે ગજોગજ છે. બહુ જ મજા આવે છે જોવાની ફ્લાવર શોમાં. ચલો એન્જોય કરીએ અને વિડીયોના માધ્યમથી તમને પણ એન્જોય કરાવીએ. રસ્તા વચ્ચે ગમે ત્યાં નાસ્તો કરવા બેસશો નહીં.
નિશાનને મજા પડી ગઈ છે અહીંયા. ખમ્મા ખમ્મા તો ગાઈસ ફ્લાવર શો જોતા જોતા 4 થી 5 વિમાન નજીક નજીક આવી ગયા એરપોર્ટ બાજુમાં છે અને અમે અટલ બ્રિજ નજીક પહોંચી ગયા છીએ. અહીંયા જો તમને દેખાઈ રહ્યો તો અટલ બ્રિજ. બહુ મહાન હાથ પકડી પાડ પેટ બાજુ મૂકી દીધી બેન. તો ગાઈસ અટલ બ્રિજ પહોંચી ગયા આવ્યા છીએ. સામે આવી ગયો છે અટલ બ્રિજ. બોલી માસી આ છે અટલ બ્રિજ. ફ્લાવર શો અહીંયા બાજુમાં છે. અહીંયા અટલ બ્રિજ છે અને અહીંયા બધા ઊભા છે ફોટા પડાવવા માટે. અને હું ઉપર બેસી રહ્યો છું. અહીંયાથી ફૂલોનું સેક્શન ચાલુ થાય છે. આગળ લાઇટ શો હતો, અહીંયા ફ્લાવર શો છે આખો. અટલ બ્રિજ ઉપર પબ્લિક જુઓ કેટલું છે. કીડી મકોડાના જેમ પબ્લિક છે, ફૂલ ભરેલો છે બ્રિજ આખો. મેઇન એન્ટ્રી ફ્લાવર શો માટેની અહીંયાથી છે. મેઇન ફ્લાવર શો અહીંયાથી ચાલુ થાય છે. એન્ટર થતાં જ મોટો બુકે છે ફ્લાવર શોનો. ફ્લાવર શોની મેઇન શરૂઆત અત્યારે હાલત થઈ છે અને અટલ બ્રિજ ઉપર પબ્લિક જુઓ તમે કેટલું પબ્લિક છે. અહીંયાથી સાફ દેખાઈ આવે છે. પગ મૂકવાની જગ્યા નથી, ફૂલ ભરેલો છે અટલ બ્રિજ. તો ગાઈઝ ફ્લાવર શો જોવાની બહુ જ મજા પડી રહી છે. તમે જોઈ રહ્યા છો કે અવનવી વસ્તુથી બનાવેલા છે ફ્લાવર શોની અંદર. और मस्त मजा पड़ी रही है. मस्त आवल लाइट मोड़ो ना कल लाइट
તારી સેટિંગ કરી તમે દાદા એમને ઉગાડીને સોરી બેબી ઉને દિશાન બંને ફરી રહ્યા બહુ મજા પડી ગઈ ફરવાની ફોકસ લે છે લાઇટોના કારણે આજે આપણા ગુજરાતના ફેમસ રાસ દાંડિયા રાસ ત્યાં છે ગૌ માતા દિશાન શું જોઈ રહ્યો છે તમે જોઈ શકો છો દિશાનને ફૂલ જ જોવાની મજા પડી રહી છે કાઈ બતાવ તને કાઈ બતાવ દે કાઈ બતાવ તમામ મુલાકાતીને ખાસ સૂચના બાળકો ખોવાની કમ્પ્લેન ખૂબ જ આવી રહી છે તમામ માતા પિતાને ખાસ સૂચના પોતાના બાળકોને જો જોવા તો બતાવ કોને યાર આ ફોટા મૂકેલો નહીં જોવો પબ્લિક એ બન મારે પાસે અને લઈને જતા રહેલા રોવા લાગે અમને મીકીને જતા રહ્યા ખુશ થઈ ગયો અમને જોઈને દિશાન દિશાન દિશુ ગાય કો એટલો ખુશ થઈ જાવ દિશાન 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 બાય કે દે બાય દિશુ પપ્પા બાય કે રિવરફ્રન્ટની હોટલ છે ફરતી પાણીની અંદર લઈ જઈને જમાડે છે જો દિશાનને મજા પડી છે નીચે રમવાની દિશાન જો દિશાનને મજા પડી દિશાન દિશુ ભાગ્યો એકલો દિશાન ને મોજ પડી ગઈ છે અહીંયા રમવાની મોજે મોજ દિશુ ચાલ ગાય જોવાનું કીધું એટલે આવ્યો ચલો આવી જા બેટા આવ્યો અહીંયા સર્કલ રાખેલું છે જે અહીંયા લેઝરથી પડે છે જેટલી નીચે શું ચાલે પેલા ભાઈ વાત છે કઈ બાજુ આમથી તો નામ છે
ठीक है। ભાઈઓ છે તે જોયો વિકસિત ભારત 2047 અહીંયા એન્ડ આવી ગયો છે ફ્લાવર શોનો. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025. તો ગાઈઝ આપણે એક્ઝિટમાં આવી ગયા છીએ. એક્ઝિટ ગેટમાં એક્ઝિટ એન્ડ થઈ ગયો છે આપણો એક્ઝિટ. લાસ્ટ પતી ગયો ફ્લાવર શો. હવે અંદર ફરીથી પાછા જઈએ છીએ. જે પણ દેખાય એ બતાડીશું. ગાઈઝ જો આ ઘોડા કેટલા મસ્ત છે. લાઇટ અલગ અલગ બદલાતી રહે છે. ભાઉ અને દિશાન બંને બેઠા છે. દિશાનની મજા પડે. દિશ એનો મોટો ભાઈ અને દિશાન. દિશાન તો ચાલ્યો ફરવા. ચલો ચલો એ પડી ગયા. તો ગાઈઝ ફ્લાવર શોનો એન્જોય કરવાની બહુ જ મજા પડી રહી છે. અહીંયા અલગ અલગ પ્રકારના ફૂલોથી અલગ અલગ પ્રાણીઓ ને બધું બનાવેલું છે. તો બહુ જ મજા પડી રહી છે ફ્લાવર શોની એન્જોય કરવાની. તમે જોઈ શકો છો ફ્લાવર કેવા મસ્ત સજાયેલા છે અલગ અલગ. અને ડુપ્લિકેટ નથી ગાઈઝ, ઓરિજિનલ છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઘાસમાં ઉગાડેલા છે. તો બહુ જ મજા પડી રહી છે. એન્જોય કરો ગાઈઝ. તમે જોઈ શકો છો કે મોર કેટલો મસ્ત બનાવેલો છે. આ ફૂલોથી નથી, પાછળના પીછા ફૂલોથી છે, પણ આગળનું ચણતરથી બનાવેલો છે. કેટલો મસ્ત લાગી રહ્યો છે. બ્યુટીફુલ. શું પોપકોર્ન લઈએ? એ ગાય આયા આ છે જૂના જમાનાના રેડિયો.
જોઈ શકો છો અલગ અલગ વેરાયટીના રેડિયો બધા પહેલા મમ્મી કે મમ્મી ખાવાનું મુલાકાતીઓને ખાસ જણાવવાનું 7:10 ફ્લાવર શોનો સમય પૂર્ણ થવાનો હોવાથી પ્રીમિયમ ટિકિટ સિવાયના તમામ તો ગાઈસ ફરીને આવી ગયા છે ફ્લાવર શો હવે પાછા એક્ઝિટ ગેટ તરફ જઈએ છીએ પહેલાં વચ્ચે એક્ઝિટ ગેટ બધા બીજી સાઈડ છે જ્યાં એન્ટર થયા હતા જ્યાં એન્ટર થયા હતા એ જ એક્ઝિટ ગેટે આવ્યા પાછા કે આપણા બાઇકને વ્હીકલ આવી સાઈડ પડેલું હતું વ્હીકલને બધું આવી સાઈડ પડેલું હતું એટલા માટે આવી સાઈડ એક્ઝિટ ગેટે આવ્યા હવે પાછા ઘરે જઈશું સાંજના વાગ્યા છે 10 વાગી ગયા છે અટલ બ્રિજ તો ગાઈઝ આ છે અટલ બ્રિજ જોઈ લો આ અટલ બ્રિજ છે ઘરે જવા જ નીકળ્યા હતા પાછા અટલ બ્રિજે ઓટો મારવા આવ્યા હતા જો દેખવા માટે ને આ છે સાબરમતી નદી તો આ દિશાંત રહ્યો દિશાંતને બહુ મજા પડી ગયા છે ફરવા માટેની આ બિલ્ડિંગ છે ને બસ તો કઈ બસ હવે જાતે જતા જતા પેલા હવે લાસ્ટમાં એક સાઈડનું બાકી રહી ગયું હતું એ જોતા જોતા હવે આપણે નીકળી જઈએ સીધા ઘરે બસ હવે સીધા એક્ઝિટ તરફ જ જઈએ છીએ વાવ શું કારીગરી છે અટલ બ્રિજ નાનો નાનો અટલ બ્રિજ આ સાબરમતી નદી સર્વે મુલાકાત મોટા થઈને આજ કરવાનું વોટર બ્રિજ છે વોટર નહીં બહુ તો ગાઈઝ બહુ જ મજા પડી ગઈ બહુ જ મજા અત્યારે પબ્લિક થોડું ઓછું થયું છે એટલે ફરવાની બહુ મજા આવે છે અને બહુ જ મજા આવી ફેમિલી સાથે ફરવાની ફ્લાવર શોમાં બહુ તો હજુ છે તો તમે પણ વિઝિટ કરો બહુ મજા આવશે ફરવાની આ લાઇટ શો છે હવે બસ લાસ્ટ હવે જોઈને સીધા ઘરે રવાના મુલાકાતીઓને ખાસ વિનંતી આપના બાળકોને જો તમારે આવું કેટલા મસ્ત છે ફુવારા બહુ જ ઊંચા છે તો માછલી પણ છે અહીંયા આ ફુવારામાં જે પાણી ભરેલું છે એમાં માછલીઓ પણ છે જોઈ શકો કેટલા મસ્ત લાગે છે ફુવારા અને વિમાન પણ કન્ટિન્યુ આવી જ જાય છે બાજુમાં જ એરપોર્ટ છે તો ગાઈઝ એન્ડ આવી ગયો છે હવે એન્ડમાં લાસ્ટ ફોટોશૂટ આઈ લવ માય અમદાવાદ કેટલું મસ્ત લાગી રહ્યું છે બસ એક્ઝિટ આવી ગયો હવે ચલો ઘરે અને આ ફોટોશૂટ તમારે જો જોવું હોય તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પર ચેક કરી લેવું પટેલ હિતેશ વ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ આઈડી છે એના પર ચેક કરી લેજો તો ફોટોશૂટના પણ મળી જશે હેલો ગાઈસ તો આપણે ફ્લાવર શો જોઈને પાછા ઘરે આવી ગયા છે રાતના વાગ્યા છે 12:35 તો આ વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો તો
જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળી આવે નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય.